બનાસકાંઠાના પાલનપુરમાં ધર્મના નામે ધતિંગ કરી છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે। હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથા અને યાત્રાના નામે 140 જેટલા શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। ચાલો હરિદ્વાર ફ્રી સેવાના નામે લોભામણી જાહેરાતો આપી લોકો પાસેથી 5-5 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। બસ ઉપડે તે પહેલા જ શંકા જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। પાલનપુર અને આસપાસના વિસ્તારમાં વોટ્સએપ મેસેજ અને પત્રિકાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે હરિદ્વાર કથામાં આવનાર દરેક વ્યક્તિને ઉલટું 701 રૂપિયાનું કવર આપવામાં આવશે અને 7 દિવસમાં 4,907 રૂપિયા પરત મળશે। આ લોભામણી જાહેરાતમાં વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારો ફસાઈ ગયા હતા। 140 લોકો પાસેથી 5-5 હજાર એડવાન્સ વસૂલી 22 મેના રોજ બસ રવાના થવાની હતી। જોકે બસ ઉપડે તે પહેલા જ આયોજકોની હિલચાલ શંકાસ્પદ જણાતા લોકોએ ઓફિસે પહોંચી તપાસ કરી હતી। આ દરમિયાન ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે। લોકોએ સિદ્ધપુરના એક યુવક પાસેથી પાવતી બુક કબજે કરી તેને પોલીસ મથકે સોંપ્યો છે। કૌભાંડનો મુખ્ય આરોપી સિદ્ધપુરનો નરેન્દ્રસિંહ રાજપૂત હાલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે। પાલનપુર પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આ ભેજબાજને પકડવા માટે તપાસ હાથ ધરી છે। આ સાથે આપણા સંવાદદાતા રાજેશ રાવલ જોડાઈ ગયા છે। જી રાજેશ, પાલનપુરમાં હરિદ્વાર યાત્રાના નામે ધર્મના ધતિંગનો ખુલાસો થયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી પ્રિયા, પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે અંદાજિત 140 જે લોકો સાથે છેતરપિંડી થઈ છે અને જે આ તમામ જે લોકો યાત્રાળુઓ હતા તેમને હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપવામાં આવી હતી અને જે તમામ જે યાત્રાળુઓ પ્રતિદિન 5,000 રૂપિયા એડવાન્સમાં લઈ લેવામાં આવ્યા હતા અને જે દિવસે યાત્રાએ નીકળવાનું હતું, બસ જ્યારે ઉપડવાની હતી તે જ દિવસે આ જે તમામ 140 લોકો હતા એ તમામને જાણવા મળ્યું કે જે પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। જે બાદ જે આ તમામ લોકો ભેગા થયા હતા અને જે ઓફિસ હતી જે ટ્રાન્સપોર્ટેશનની જે હરિદ્વાર લઈ જવાની જે વાત કરનાર જે યુવકની સિદ્ધપુર ખાતે ઓફિસે ત્યાં પહોંચ્યા હતા અને જે પાવતી બુક ને આ તમામ જે પુરાવા હતા પુરાવા લઈને પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાં આજે યુવકે જે લોકો સાથે છેતરપિંડી કરી હતી એ તમામ રજૂઆત કરી હતી। જે બાદ જે હાલ જે આ નરેન્દ્રસિંહ જે રાજપૂત નામનો જે વ્યક્તિ હતો એ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હરિદ્વારની લાલચ આપી આચર્યું હતું મોટું કૌભાંડ, મુખ્ય આરોપી હાલમાં ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે। કથાના નામે લોભામણી કરતો હતો। સિદ્ધપુરનો મુખ્ય આરોપી હાલમાં ફરાર છે।